હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ આર ડુઇંગ વેલ. હું મોફિસ ખોખર અને તમારી સામે લઈને આવી રહ્યો છું 1 માર્ચ ધ હિન્દુ ન્યૂઝપેપરનો એનાલિસિસ. તો આગળ વાત કરીએ, આજે ઘણા બધા આર્ટિકલ ડિસ્કસ કરવાના છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વના છે. આજના હિન્દુ ન્યૂઝપેપરમાં પ્રથમ સ્લાઇડમાં તમને આ ન્યૂઝ જોવા મળશે કે યુનાઇટેડ નેશન દ્વારા યુક્રેનની અંદર જે ફાઇટિંગ ચાલે છે એના પર ટિપ્પણી કરવામાં આવી છે. તો આ યુક્રેનની અંદરથી જે લોકો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો યુક્રેન છોડીને જે લોકો જવા માંગે છે તો તે અંદરો અંદર ઝઘડી રહ્યા છે જવા માટે. આપણા ન્યૂઝ ચેનલમાં પણ આપણે જોયું છે કે આપણા જે ભારતના વિદ્યાર્થીઓ છે અને ભારતના ત્યાંના આપણા રહેવાસીઓ છે, તો એ બેલારુસ છે, પછી પોલેન્ડ છે, એમની બોર્ડરે પણ ત્યાંના જે આર્મીવાળા છે, આર્મી ઓફિસર છે, એમના ઉપર પણ ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. એટલા માટે આપણા પ્રધાનમંત્રી દ્વારા આપણા ભારતના 4 મિનિસ્ટર્સને ત્યાં આગળ મોકલવામાં આવ્યા છે. આપણા ભારતના નાગરિકોને ત્યાંથી એટલે કે યુક્રેનમાંથી વહેલામાં વહેલા કાઢવા માટે આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 4 મિનિસ્ટર્સને યુક્રેનની અલગ અલગ બોર્ડરે મોકલવામાં આવે છે. તો આ 4 મિનિસ્ટરમાં સમાવેશ થાય છે એક તો જ્યોતિ આદિત્યનાથ સિંધિયા, પછી બીજા છે કિરણ રિજિજુ, ત્રીજા છે હરદીપસિંહ પુરી અને ચોથા છે વીકે સિંહ. તો જ્યોતિ આદિત્યનાથ સિંધિયાને મોકલવામાં આવે છે રોમાનિયા અને મોલ્ડોવમાં. કિરણ રિજિજુને મોકલવામાં આવે છે સ્લોવાકિયામાં. પછી હરદીપસિંહ જે પુરી છે એમને મોકલવામાં આવે છે હંગેરી, અને બીજા જે વીકે સિંહ છે એમને મોકલવામાં આવે છે પોલેન્ડ. તો આ 4 મિનિસ્ટર્સને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા મોકલવામાં આવે છે વહેલામાં વહેલા આપણા જે લોકો ત્યાં ફસાયેલા છે એમને વહેલામાં વહેલા ત્યાંથી નીકાળી અને પરત લાવવા માટે. કોઈ પણ એક્ઝામની તૈયારી આપણે કરવી હોય તો આપણા ભારતની સાપેક્ષે વિશ્વમાં જે તે દેશ ક્યાં આગળ સ્થિત છે એની સ્થિતિ જાણવી આપણે ખૂબ જ મહત્વની છે, એટલે ખૂબ જ જરૂરી છે. તો આપણો ઇન્ડિયા છે, આપણો ઇન્ડિયા અહીંયા આગળ છે અને યુક્રેન ક્યાં આગળ છે તમે જોઈ શકો છો. તો યુક્રેનની આજુબાજુ કેટલા દરિયા આવેલા છે તો એ આપણે હું તમને બતલાવી દઉં કે ઉપર ઉદાહરણ આપી દઉં, ઉપર ચાલુ એક સમજાવી દઉં થોડું. તો આ ઉપરનું જે છે આ દરિયા એને છે કહેવાય છે બાલ્ટિક સી. કહેવામાં આવે છે કે રશિયા યુક્રેન જીત્યા બાદ બેલારસ થઈ અને જે લાટવિયા છે તો એના ઉપર કબજો કરવાનો છે. કેમ કે એના જે આ બાલ્ટિક સી છે ત્યાં આગળ એની પોતાની પકડ જમાવી છે. આ છે બ્લેક સી. તમે થોડા દિવસો પહેલા સમાચારમાં સાંભળ્યું છે કે જે તુર્કીની જે સેના છે, તુર્કીની જે નૌસેના છે એના દ્વારા રશિયાના જે વહાણો છે એને જ અહીંયા રોકવામાં આવે. તો આ છે બ્લેક સી. એનાથી નીચે આવીએ થોડું તો આ છે મેડિટેરિયન સી, અને મેડિટેરિયન સી કહેવાય. રશિયાના બીજા કારણો અહીંયા છે આવવાના કે મેડિટેરિયન સીમાં આવે તો જે આફ્રિકન કન્ટ્રી છે તો તેના ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવી શકે છે. અહીંયા આગળ જે આવેલું છે એ કાસ્પિયન સી છે. એટલે કોઈ પણ વિશ્વમાં આપણે આપણા ભારતની સાપેક્ષે છે તે પરીક્ષાની તમે તૈયારી કરો તો આપણા ભારતલક્ષીને કોઈ પણ જ્યાં આગળ વિશ્વમાં એની સ્થિતિ છે તો એની આજુબાજુના વિસ્તાર, એની આજુબાજુ કેટલા સમુદ્ર આવેલા છે તેની જાણ આપણને હોવી ખૂબ જ જરૂરી છે. આઈ હોપ કે તમને આ ક્લિયર સમજાઈ ગયું છે. હવે આપણે જઈએ આગળ નેક્સ્ટ આર્ટિકલ પર. તો રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે એક ખૂબ જ મોટો સમાચાર છે કે જે વિશ્વનો જે મોટામાં મોટો કાર્ગો પ્લેન છે, તો એવિએશન મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલ્યું છે તો તેમાં આ એરક્રાફ્ટ જે આ કાર્ગો પ્લેન છે ડિસ્ટ્રોય થઈ ગયું છે. આને મારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજો એનું નામ છે એન્ટો-AN 225. આ વિશ્વનો મોટામાં મોટો કાર્ગો પ્લેન છે. તો આ જે કાર્ગો પ્લેન છે મારિયા, જેને એન્ટો-AN 225 પણ કહેવામાં આવે છે, તો તે આ યુદ્ધમાં ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. તો તેને પ્રથમવાર એટલે કે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું 1988માં. તો આપણને પ્રશ્ન થાય કે આપણા ભારતમાં આવેલું છે, તો કે હા, આપણા ભારતમાં આવેલું છે. ક્યારે આવેલું છે? કે પ્રથમવાર 1988માં એને લોન્ચ કરવામાં આવ્યું અને એના પછી ભારતમાં 2016માં હૈદરાબાદમાં આની લેન્ડિંગ થઈ હતી. એટલે કે જે વિશ્વમાં મોટામાં મોટું જે કાર્ગો પ્લેન છે તો આ યુદ્ધમાં તે ડિસ્ટ્રોય થઈ ગયું છે. એટલે કે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ભાઈ મારિયા છે, હાલમાં જે ન્યૂઝમાં છે કે મારિયા, તો મારિયા શું છે તો વિશે તમે જાણી શકો છો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હવે જઈએ આપણે નેક્સ્ટ આર્ટિકલ પર. તો રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે જે રશિયાનો સમાવેશ બ્રિકમાં થાય છે, તો બ્રિકનું જે એક રિઝોલ્યુશન છે, તો આ યુદ્ધના ચાલતા રશિયાએ તે રિઝોલ્યુશનનો ભંગ કર્યો છે એવું કહેવામાં આવે છે. તો રશિયાને લગભગ બ્રિકમાંથી બહાર કાઢવાની વાતો ચાલી રહી છે. તો એક તમને બ્રિક્સનો ઉપર છેલ્લું તમને ઉદાહરણ આપી દો કે બ્રિક શું છે તેના વિશે તમને માહિતી. બ્રિક્સમાં શરૂઆત જે બ્રિક્સ હતું તો એમાં શરૂઆતમાં 4 દેશોનો સમાવેશ થતો હતો. એમાં એક છે બ્રાઝિલ, બીજું છે રશિયા, ત્રીજું છે ચાઇના અને ચોથું છે ઇન્ડિયા. 2010માં સાઉથ આફ્રિકા તેમાં જોઈન થયું એટલે નામ બ્રિક્સ પડી ગયું. શરૂઆતમાં જે આ બ્રિક નામ હતું એ બ્રિક નામ જીમ ઓનિલ દ્વારા આપવામાં આવ્યું હતું.
એની પ્રથમ મિટિંગ થઈ એ 16 જૂન 2009માં થઈ, રશિયામાંથી હતી. તેને 2006માં ફાઉન્ડ કરવામાં આવ્યું, એટલે કે બ્રિક્સને 2006માં બનાવવામાં આવ્યું હતું. આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે અને તેનો મુખ્ય હેતુ પોલિટિકલ છે. તેનું જે લોકેશન છે, એની જે હેડક્વાર્ટરનું જે લોકેશન છે તે બ્રિક્સ ટાવર તરીકે ઓળખાય છે અને જે ચાઇનામાં આવેલું છે. તેમાં હાલમાં જે 5 સભ્યો છે. તો આપણને એવું થાય કે આ બ્રિક્સ છે એની મિટિંગ આપણે કઈ વખત આપણે ભારતમાં થઈ છે, તો હા, ભારતમાં થઈ છે. 2012માં થઈ છે, પછી 2016માં થઈ છે, પછી 2021માં થઈ છે. તો 3 વખત આ બ્રિક્સની મિટિંગ આપણા ભારતમાં થઈ ચૂકી છે. આર્ટિકલ એક્ઝામ પોઈન્ટ વ્યૂથી એટલું ખાસ મહત્વ નથી, પણ આમાં કહેવામાં આવ્યું છે કે શું ભારત યુક્રેન માટે હ્યુમન આસિસ્ટન્ટ એટલે કે માનવીય મદદ પહોંચાડશે? તો હવે જોઈએ આગળ શું એનું ભારતનું સ્ટેન્ડ રહેવાનું છે આના પર. અહીંયા કહેવામાં આવેલું છે કે આગળ ભારતથી આશા રાખી શકાય કે તે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીની મિટિંગ થવાની છે, તો તે રશિયા વિરુદ્ધ વોટિંગ કરશે. તો એ તો આપણે જ્યારે મિટિંગ થશે ત્યારે જ આપણને ખબર પડશે કે આપણો ભારત કોના ઉપર એટલે કે કોના પક્ષમાં વોટિંગ કરે છે. યુક્રેન દ્વારા કહેવામાં આવે છે કે તેનો યુદ્ધ રશિયા સામે પત્યા બાદ એટલે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થશે તો યુક્રેન એ યુરોપિયન યુનિયનમાં જોડાશે. તો યુરોપિયન યુનિયન શું છે? તો યુરોપિયન યુનિયન જ્યારે USSR હતું, બરોબર, તો એના વિઘટન બાદ અલગ અલગ 15 સભ્ય બન્યા. તો યુરોપિયન યુનિયન એટલે 28 દેશોનો એક સમૂહ થયો. તો 28 દેશોના સમૂહમાં લગભગ 2019માં બ્રિટન એક્ઝિટ થઈ ગયું, એટલે કે બ્રેક્ઝિટ થઈ ગયું. બ્રેક્ઝિટ, બરોબર, એટલે કે બ્રિટન અને એક્ઝિટ થઈ ગયું. તો તેના બાદ 27 સભ્યો બચ્યા બ્રિટન યુરોપના. તો એના પછી હવે યુક્રેન એમ કહેશે કે તેનો સમાવેશ એટલે કે તે યુરોપિયન યુનિયનમાં જશે તો તેના 28 દેશો થશે. એટલે કે એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કે આ બ્રેક્ઝિટ છે તો એ શું છે, તમને ખ્યાલ આવવો જોઈએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો અહીંયા 2 આર્ટિકલ તમને કમ્બાઈન કરીને સમજાવવાનો પ્રયાસ કરીશ. પહેલા તો એક છે કે IPCC એ શું છે? તો તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મલ્ટિપલ ક્લાઇમેટિક એટલે કે મલ્ટિપલ ક્લાઇમેટિક હઝાર્ડ જોવા મળશે. તો એના પહેલા આપણે એ સમજવું પડશે કે COP એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી શું છે. તો યુનાઇટેડ નેશન જે છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ છે 1994, એટલે કે 1992માં, અને આ એક્ટ હેઠળ એને એડોપ્ટ કરવામાં આવ્યું અને તેની પ્રથમ જે મિટિંગ હતી એ 1995માં કોન્ફરન્સ પાર્ટી જે બર્લિનમાં થઈ. તેના બાદ 1997માં આ ખાસ મહત્વનું છે. તેના બાદ 1997માં કોન્ફરન્સ ઓફ પાર્ટી 3 એટલે કે COP3 ની મિટિંગ થઈ ક્યોટોમાં. અમુક વખતે આપણને એક્ઝામમાં પૂછાય છે કે વોટ ઇઝ ધ ક્યોટો પ્રોટોકોલ? તો આ ક્યોટો પ્રોટોકોલની મિટિંગ થઈ હતી 1997માં, જે જાપાનમાં થઈ હતી. તો આ જે ક્યોટો પ્રોટોકોલ છે, તો એમાં જે ડેવલપેડ કન્ટ્રી છે, ડેવલપિંગ નથી, ડેવલપ કન્ટ્રી છે જે, એના ઉપર એમિશન રિડક્શનનો ટાર્ગેટ આપવામાં આવે. એટલે કે કોઈ પણ આપણો સમજી લો કે આપણો ભારત છે, ચાઇના છે, બધા ડેવલપ કન્ટ્રી છે, તો એમને એમિશન રિડક્શન એટલે કે કાર્બન ઉત્સર્જનને કંટ્રોલ કરવા માટેનું એક ટાર્ગેટ આપવામાં આવ્યું. તો અહીંયા આપણા ભારત દ્વારા કહેવામાં આવ્યું કે તે 2030 સુધી ભારત પોતાની અર્થવ્યવસ્થાના જે ઉત્સર્જનની તીવ્રતા છે તેને 45 સુધી ઓછી કરશે અને 2070 સુધી ભારત દ્વારા ટાર્ગેટ મૂકવામાં આવ્યું છે કે તે નેટ ઝીરો એમિશનનું ઉત્સર્જન કરશે. એટલે કે કાર્બન આપણે જે CO2 નું ઉત્સર્જન છે આપણે ભારતમાં કરીએ છીએ એનું નેટ ઝીરો એમિશન થશે 2070 સુધીનો ટાર્ગેટ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તો ચાઇના દ્વારા તમને એક માહિતી આપી દઉં કે ચાઇના દ્વારા આ જે નેટ એમિશન જે છે એનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે 2060 સુધી. એટલે કે 2060 સુધી ચાઇના નેટ એમિશન ઝીરો કન્ટ્રી બની જશે. પછી જે 1997માં જે ક્યોટો પ્રોટોકોલ આવ્યો, ત્યારબાદ 2001માં US દ્વારા તેમાંથી વિડ્રો કરવામાં આવ્યો, એટલે કે તેમાંથી ખસી જવામાં આવ્યો. પછી અહીંયા એક આપેલું નથી કે 2002માં પણ ક્યોટો પ્રોટોકોલ 2002માં કોન્ફરન્સ પાર્ટીની મિટિંગ થઈ છે. કોન્ફરન્સ પાર્ટી ઓફ 8 COP8 એની મિટિંગ થઈ હતી જે દિલ્હીમાં થઈ હતી. તો તેને દિલ્હી ડિક્લેરેશન પણ કહેવામાં આવે છે. તો આમાં કહેવામાં આવ્યું કે જે ગરીબ દેશો છે તો એ ગરીબ દેશોના માટે વિકાસ ઉપર ફોકસ કરવામાં આવશે અને ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને ક્લાઇમેટ રિલેટેડ જે બી પ્રોબ્લેમ આવે છે તેની મુશ્કેલીનું નિવારણ લાવવામાં આવશે. પછી 2015ની જે કોન્ફરન્સ ઓફ પાર્ટીની મિટિંગ થઈ પેરિસમાં થઈ. તો આ ખૂબ મહત્વની એક 2015માં જે પેરિસમાં જે થઈ કોન્ફરન્સ ઓફ પાર્ટી 21ની મિટિંગ, તો એમાં ખૂબ જ મહત્વનું એક્ઝામ લક્ષી પૂછાઈ શકે કે આમાં 2015માં થઈ એમાં ગ્લોબલ લેવલ પર જે ગ્લોબલ લેવલનું ટેમ્પરેચર છે એને 2 ડિગ્રી સેલ્સિયસ
2 ડિગ્રી સેલ્સિયસ ઓછો કરવાની વાત કરવામાં આવે તો એક્ઝામમાં પૂછાઈ જાય કે કયા પ્રોટોકોલ હેઠળ આખા વૈશ્વિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું કરવાની વાત કરવામાં આવે છે તો તે 2015ના પેરિસના કોન્ફરન્સમાં પાર્ટી 21ના પ્રોટોકોલ પ્રમાણે તેમાં વાત કરવામાં આવી છે. તો અહીંયા જે આઈપીસીસી છે એનું ફૂલ ફોર્મ છે આઈપીસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. 2007માં તેને જે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ હતા અલ ગોર એમની સાથે નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલું છે. તો આઈપીસીસી દ્વારા અમુક રિપોર્ટ જે સમયાંતરે બહાર પાડવામાં આવે છે એમાં છે 1990, 1992 સપ્લિમેન્ટરી રિપોર્ટ છે, સેકન્ડ રિપોર્ટ 1995, થર્ડ રિપોર્ટ 2001, ફોર્થ રિપોર્ટ 2007, ફિફ્થ રિપોર્ટ 2004 અને સિક્સ રિપોર્ટ 2022. તેના દ્વારા જે સ્પેશિયલ રિપોર્ટ પાડવામાં આવ્યા છે તો તેમના નામમાં સમાવેશ થાય છે કે જે એમેઝોન સ્કેનેરિયો રિપોર્ટ છે 2000, પછી રિન્યુએબલ એનર્જી સોર્સિસ 2012, પછી એક્સ્ટ્રીમ ઇવેન્ટ એન્ડ ધ ડિઝાસ્ટર 2012, પછી ગ્લોબલ વોર્મિંગ એટ 1.5 ડિગ્રી સેલ્સિયસ ટુ 2018 સુધી, પછી ક્લાઇમેટ ચેન્જ એન્ડ લેન્ડ 2019, ઓશિયન એન્ડ ધ ક્રાયોસ્ફેર 2019. એટલે આ બધા રિપોર્ટ એકલી આ સંસ્થા દ્વારા પાડવામાં આવે છે. એટલે કે સમજી લો કે ક્લાઇમેટને લઈ અને કેટલી સિરિયસ સંસ્થા છે. આ બધાની પાછળ એટલે કે આ બધા રિપોર્ટ જે પ્રસ્તુત કરે છે એની પાડવાની પાછળ કારણ ફક્ત એક જ છે એનું કે જે અત્યારે જે ગરમીના કારણે, જે પોલ્યુશનના કારણે, પ્રદૂષણના કારણે જે સી લેવલમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તો તેના રોકવા માટે. પછી અમુક જગ્યાએ વરસાદ વધારે પડે છે અને અમુક જગ્યાએ દુકાળ પડે છે તો તેવી પરિસ્થિતિનું નિરાકરણ માટે. પછી અમુક જગ્યાએ અમુક ટાઈમે વધારે ગરમી પડે છે, પછી જે ગ્લેશિયર્સ આપણા જે ઓગળે છે તો આ બધી વસ્તુઓને કંટ્રોલ કરવા માટેની એક ઓર્ગેનાઇઝેશન છે અને જેને નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલું છે. એટલે કે તમે સમજી શકો છો કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. આઈ હોપ કે તમને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હશે. આઈપીસીસી દ્વારા કરવામાં આવતા કામોમાં નીચેના કામો જે છે એમનો સમાવેશ થાય છે જેમાં છે પ્રોટેક્શન ઓફ ધ ફોરેસ્ટ, પ્રોટેક્શન ઓફ ધ વેટલેન્ડ, પ્રોટેક્શન ઓફ ધ ગ્રાસલેન્ડ, પછી મેનેજ ફોરેસ્ટ્રી, પછી મેનેજ ફાર્મલેન્ડ, મેનેજ ગ્રેઝલિંગ લેન્ડ, રેસ્ટોર ફોરેસ્ટ, રિસ્ટોર વેટલેન્ડ. આ બધા જ કામોનું એટલે કે આ બધા જ કામો સફળતાપૂર્વક કામ કરવાનું શ્રેય એ માત્ર ને માત્ર આઈપીસીસીને જાય છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે ફ્રેન્ડ્સ. ના ખબર પડે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જેટલી તમારી સોલ્યુશન હું નિરાકરણ લાવી શકું. હવે આપણે જઈએ નેક્સ્ટ આર્ટિકલ. આપણા પ્રધાનમંત્રી દ્વારા ગતિશક્તિ માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તો શું છે આ માસ્ટર પ્લાન એના વિશે તમને હું સમજાવીશ. તો આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટેનો એક નેશનલ પ્લાન છે. તો તેમાં આપણી ભારતની 16 જેટલી મિનિસ્ટ્રીનો સમાવેશ થાય છે અને આનો મુખ્ય એમ શું છે કે જે લોજિસ્ટિક ખર્ચ આવે છે કે સામાનને લઈ જવા લાવવા માટેનો જે ખર્ચ થાય છે તેને ડાઉન કરવાનું છે અને આ એક હ્યુજ પ્રમાણમાં જોબ જે છે આ જોબ ઉત્પાદન કરશે. એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં ત્યાં આગળ નોકરીનું ઉત્પાદન થશે. એટલે કે જે બેરોજગારીનો અત્યારે મોટા પ્રમાણમાં જે પ્રશ્ન છે એનું મહદ થોડા ઘણા અંશે તેનું સોલ્યુશન આવતું દેખાઈ રહ્યું છે. તો માસ્ટર પ્લાન વિશે તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે માસ્ટર પ્લાન શું છે. તો માસ્ટર પ્લાન હેઠળ તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં એટલે કે યુપી છે અને તમિલનાડુ છે તો તેમાં ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવશે જેમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ પ્રોડક્ટ ભારતમાં જ બને છે. એટલે કે મેક ઇન ઇન્ડિયા આપણો જે પ્રોજેક્ટ છે મેક ઇન ઇન્ડિયા તો એના ચાલતા આપણા જે બી પ્રોડક્ટ છે એ આપણે વધારેમાં વધારે ભારતમાં જ બનાવીએ જેથી બીજા જે દેશો છે, બીજા જે કન્ટ્રીઝ છે એમના ઉપર આપણી ડિપેન્ડન્સી એટલે કે એમના ઉપર જે આધાર રાખીને આપણે બેસી રહીએ છીએ એ ઓછું થશે. આ પ્રોજેક્ટ હેઠળ આ માસ્ટર પ્લાન હેઠળ ગામડાઓમાં 4G કનેક્ટિવિટી બરોબર, પછી 17,000 કિલોમીટરની ગેસ પાઇપલાઇન 2024-25 સુધીમાં બનવાની શક્યતા છે. પછી જે નેશનલ હાઈવેની જે લેન્થ છે તેમાં 2 લાખ કિલોમીટર જેટલો વધારો કરવામાં આવશે અને 200 નવા એરપોર્ટ્સ, હેલિપોર્ટ્સ, વોટર એરોડ્રોમ બનાવવામાં આવશે. એટલે કે ખૂબ જ હ્યુજ પ્રમાણમાં આ માસ્ટર પ્લાન ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ આગળ જશે તેમ બધી ડિટેલ આવતી રહેશે એટલે આગળ આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. હવે જઈએ આપણે નેક્સ્ટ આર્ટિકલ ઉપર. આર્ટિકલમાં 2 વસ્તુની વાત કરવામાં આવી છે. એમાં માટે મહત્વની આપણા માટે છે કોર સેક્ટર. તો અહીંયા આપણે પહેલા જે અંદાજો લગાવવામાં આવ્યો કે આપણો જીડીપી જે છે એ 9.2 રહેશે તો એના પછી ઘટીને 8.2 થઈ ગયું છે. આપણા માટે મહત્વ છે કોર સેક્ટર. તો એક્ઝામ લક્ષીને કોર સેક્ટરનું શું મહત્વનું છે એના વિશે તમને હું સમજાવીશ. તો પહેલા તો કોર સેક્ટર કોને કહેવાય? તો કોર સેક્ટરની વ્યાખ્યા પ્રમાણે છે કે એવી ઇન્ડસ્ટ્રીઝ કે જેના ઉપર ભારતની અન્ય ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે તેને કોર ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો આપણા ભારતમાં મેજર 8 કોર ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
તો એમાં પહેલામાં આવે છે કોલ છે, પછી ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, રિફાઇનરી છે, સ્ટીલ છે, સિમેન્ટ છે, ફર્ટિલાઇઝર છે, ઇલેક્ટ્રિસિટી છે. તો આપણા ભારતની જે અર્થવ્યવસ્થા છે, ભારતની જે આપણી ઇકોનોમિક જે પ્રોગ્રેસ છે, એ આ 8 કોર સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વેટેજ પ્રમાણે, એટલે કે જે આપણે ચડતા ક્રમથી ઉતરતા ક્રમમાં વેટેજ પ્રમાણે જે આપણા ભારતના કોર સેક્ટર છે તેને ગોઠવો. તો સૌથી પહેલા કોણ આવશે? તો પહેલા આવશે રિફાઇનરી આવશે. પછી બીજા નંબર પર શું આવશે? તો બીજા નંબર પર આવશે ઇલેક્ટ્રિસિટી આવશે. ત્રીજા નંબર પર સ્ટીલ આવશે. પછી ચોથા નંબર પર કોલ આવશે. પાંચમા નંબર પર ક્રૂડ ઓઇલ આવશે. એટલે કે ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન પૂછાઈ જાય. અત્યારે એની જે પેટર્ન છે એ આ પ્રમાણે જ છે. એટલે તમે યાદ રાખી શકો છો કે આપણા ભારતની 8 મેજર કોર ઇન્ડસ્ટ્રીઝ આ પ્રમાણે છે. તો આપણને પ્રશ્ન એ થાય કે આ જે કોર ઇન્ડસ્ટ્રી છે તો એને હેન્ડલિંગ કરવાનું કામ કોણ કરે છે? તો એને હેન્ડલિંગ કરવાનું કામ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કરે છે. એટલે કે એનએસઓ કરે છે. તો એનએસઓ કોના અંડર, કઈ મિનિસ્ટ્રી અંડર આવે છે? તો તે આવે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ધ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એની અંડર આવે છે. કોઈ પણ કોર ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તેનો એક અમુક બેઝ યર નક્કી કરવામાં આવે છે. તો આનો બેઝ યર શું છે? 2011 અને 2012 છે, જે પરીક્ષા લક્ષીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મહત્વનું છે. અમુક ટાઈમે જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, આરબીઆઈ છે, તો એનો પોલિસી મેકિંગ માટે એનએસઓ પાસેથી આના ડેટા લઈ અને પછી આપણી ભારતની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે તો તેના એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. તો જે ઇન્ડસ્ટ્રીયલ જે કોર સેક્ટર છે એ ઇન્ડેક્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈએપનું 40% જેટલો વેટેજ ધરાવે છે. એટલે કે તમે સમજી શકો છો કે આ કોર સેક્ટર કેટલું બધું મહત્વનું છે આપણા માટે. આઈ હોપ કે તમને ક્લિયરિટી આવી ગઈ છે. હવે આપણે જઈએ નેક્સ્ટ આર્ટિકલ પર. તો અહીંયા એક એક્સરસાઇઝની વાત કરવામાં આવી છે કે તેનું નામ મિલન છે. મિલન એક્સરસાઇઝની વાત કરવામાં આવી છે. તો આ મિલન એક્સરસાઇઝ શું છે તેની વાત આજે હું ડિટેલમાં તમને સમજાવીશ. તો આ મિલન, આ વખતે જે મિલન એક્સરસાઇઝ છે તો એ 2 ચરણમાં લેવાશે. પ્રથમ જે છે એ ચરણ 15 થી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી યોજાશે, જે ટાપુ પર યોજાશે. અને બીજી જે છે એ 1 થી લઈને 4 માર્ચ સુધી સી ફેસ હશે, એટલે કે દરિયામાં યોજાશે. તો જે આ મિલન એક્સરસાઇઝ છે એ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાશે. તો વિશાખાપટ્ટનમને તમે એક્ઝામ લક્ષીને કદાચ પૂછાઈ શકે કે વિશાખાપટ્ટનમને કયા ઉપનામથી જાણવામાં આવે છે? તો વિશાખાપટ્ટનમને સિટી ઓફ ધ ડેસ્ટિની પણ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ જે આ મિલન એક્સરસાઇઝ છે એ 1995માં સ્ટાર્ટ કરવામાં આવી હતી, જે અંદમાન અને નિકોબાર કમાન્ડ જે છે એના દ્વારા 1995માં આ મિલન એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવામાં આવી હતી. આ મિલન એક્સરસાઇઝ છે એ 1995 થી કન્ટિન્યુઅસ દર 2 વર્ષે યોજાતી હતી. પણ અમુક વર્ષ જેવા છે કે તે જે એક્સરસાઇઝ છે એને કેન્સલ કરવામાં આવે છે. તો તે વર્ષ કયા છે તે તમને જણાવીશ. તો વર્ષ 2001માં મિલન એક્સરસાઇઝ કેન્સલ થઈ હતી. પછી વર્ષ 2015માં, પછી વર્ષ 2016 અને વર્ષ 2020માં આ મિલન એક્સરસાઇઝ એ કેન્સલ થઈ હતી. તો કેન્સલ કેમ થઈ હતી એ હું તમને જણાવું છું. તો 2001 અને 2016માં જે કેન્સલ થઈ હતી એ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ માટે થઈ હતી. એટલે કે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ એટલે કે આ એક પ્રકારની મેરીટાઈમ એક્સરસાઇઝ જ છે જે ઇન્ડિયન નેવી દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. જે પ્રેસિડેન્ટને, એટલે કે આપણા જે ભારતના પ્રેસિડેન્ટ છે તેમને દેખાડવામાં આવે છે દરિયામાં જઈને કે આપણા ભારતની નેવી પાસે કેટલી તાકાત છે. તો તે 2001 અને 2016માં આના લીધે એ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ માટે ગઈ હતી. એટલે કે ત્યારે આ વખતે આ એક્સરસાઇઝ મિલન એક્સરસાઇઝ થઈ નથી. પછી બીજી થઈ હતી 2005માં. તો તમને ખ્યાલ હશે કે 2004માં સુનામી આવી હતી. એટલે કે 2005માં અને 2004ની વચ્ચે જે સુનામી આવી હતી તેના માટે આ કેન્સલ કરવામાં આવી હતી. પછી બીજી થઈ 2020માં. તો 2020માં આપણે બધા જાણીએ છીએ કે COVID-19ના લીધે 2020માં આ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે 1995માં આનું સ્ટાર્ટિંગ, એટલે કે આની શરૂઆત કરવામાં આવી તો તેમાં માત્ર ને માત્ર 4 દેશોનો સમાવેશ થતો હતો. તો પહેલો હતું ઇન્ડોનેશિયા, બીજો હતું સિંગાપુર અને ત્રીજો હતું શ્રીલંકા અને ચોથો હતો થાઈલેન્ડ. પછી આગળ જેમ જેમ સમય ગયો તો તેમ 2014માં તેમાં 18 દેશો જોડાયા અને પછી 2022માં આ મિલન એક્સરસાઇઝમાં 40થી પણ વધારે દેશો ભાગ લેશે. તમે વિચાર કરો, 40થી પણ વધારે દેશો જે મિલન એક્સરસાઇઝ છે એમાં ભાગ લેશે. તો આ જે મિલન એક્સરસાઇઝ છે આટલી બધી જૂની એક્સરસાઇઝ છે, 1995 છે. તો આપણા જે પ્રધાનમંત્રી છે હાલમાં, જ્યારે 2014માં પીએમ બન્યા ત્યારે એમણે લુક ઈસ્ટ પોલિસી લાવ્યા હતા. તો પછી લુક ઈસ્ટ પોલિસી હેઠળ આ જે મિલન એક્સરસાઇઝ છે એને દિવસે ને દિવસે અપગ્રેડ કરવામાં આવી અને પછી અપગ્રેડ કરી તો તેને એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવામાં આવી. કોઈ પણ એક્ઝામ હોય તો તે જે પણ એક્સરસાઇઝ થઈ હોય તો તેની થીમ ખૂબ જ મહત્વની બની જાય છે. તો જે 2022ની થીમ છે તો એનું નામ છે કે કોમરેડર
કોહેઝન અને કોલોબરેશન. તો તેનો મતલબ થાય છે કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ. એટલે કે કોઈ પણ એક્ઝામમાં જે થીમ હોય છે એ થીમ ખૂબ જ મહત્વનો પાયો ધરાવે છે. એટલે તમે કદાચ રેકોર્ડિંગ મારો ફાસ્ટ પડતો હોય કે સ્લો પડતો હોય તો તમારા યુટ્યુબમાં જઈ અને સ્પીડ સ્લો કે વધારી કરી શકો છો અને તેને સ્ટોપ કરીને એમાં નોટ કરી શકો છો. ફરીથી બોલું છું કે જે થીમ છે જે 2022ની એ છે કોમરેડર્સ, કોહેઝન અને કોલોબરેશન. એનો આપણો ગુજરાતીમાં મતલબ થાય છે, હિન્દીમાં મતલબ થાય છે કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ. તો આપણું જે ઇન્ડિયન નેવી છે, આપણી ઇન્ડિયન જે નેવી છે નૌકાસેના, એના 4 કમાન્ડ છે. તો પ્રથમ કમાન્ડ છે મુંબઈમાં. તો એને શું નામ આપવાનું છે કે વેસ્ટર્ન નેવલ કમાન્ડ. બરોબર, એટલે કે આ વેસ્ટ સાઇડ છે, આ વેસ્ટમાં આવેલું છે, આ ઈસ્ટ સાઇડ છે, આ નોર્થન છે અને આ સાઉથન છે. બરોબર, તો પહેલું છે મુંબઈમાં, તો મુંબઈને નામ આપવાનું છે વેસ્ટર્ન કમાન્ડ. બીજું છે કેરળના કોચીમાં, તો તેને સાઉથર્ન નેવલ કમાન્ડ નામ આપ્યું છે. ચોથું છે આંધ્રપ્રદેશ. અત્યારે જ્યાં ચાલે છે એક્સરસાઇઝ થવાની છે, મિલન એક્સરસાઇઝ ત્યાં છે, એટલે કે તેને કહેવામાં આવે છે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ. અને ચોથું છે અંદમાન અને નિકોબાર. ક્યાં છે અંદમાન અને નિકોબાર? અહીંયા. તો આને કહેવામાં આવે છે કે પોર્ટ બ્લેર કમાન્ડ. એટલે કે જે અંદમાન નિકોબારની જે કમાન્ડ હતી તો એને પોર્ટ બ્લેર કમાન્ડ પણ કહેવામાં આવે છે. તો આ વિષય યાદ રાખજો. અને આપણો જે ભારતનો દરિયા કિનારો છે એની ટોટલ જે લંબાઈ છે એ 7,500 કિલોમીટર છે. કેટલી છે? 7,500 કિલોમીટર છે. એમાંય પણ આપણો જે ગુજરાત છે એની વધારેમાં વધારે લંબાઈ છે. કેટલી છે? 1600 કિલોમીટર. 1600 કિલોમીટરની દરિયાઈ સીમા ધરાવે છે આપણું ગુજરાત. અને એમ પણ પૂછવામાં આવે કે ગુજરાતમાં કયો જિલ્લો વધારેમાં વધારે દરિયાઈ સીમા ધરાવે છે, તો એમાં આવશે મિત્રો કચ્છ. કચ્છ વધારેમાં વધારે દરિયાઈ સીમા ધરાવતો આપણો જિલ્લો છે. તો આઈ હોપ કે તમને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થઈ ગયો હશે. તો પણ ના સમજ પડે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. હવે જઈએ આપણે નેક્સ્ટ આર્ટિકલ પર. તો અહીંયા એક ન્યૂઝ છે કે એમાં કહેવામાં આવે છે કે જે આપણે બિહારના જે સીએમ છે નીતિશ કુમાર, તો એમના દ્વારા જે લિક્વિડ છે એટલે કે જે દારૂ છે તો એમના માટે જેલની સજા નક્કી કરવામાં આવી છે. તો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતના ઉપયોગી છે તો તમને બદલાવું કે ભારતના આપણું જે બંધારણ છે, ભારતનું બંધારણ, એના ભાગ 4માં ડીપીએસપી રૂલ્સ આવે છે, એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. તો એમાં જે આર્ટિકલ 36 થી લઈ અને આર્ટિકલ 51 આવે છે. તો એમાં જે આર્ટિકલ 47 છે તે 47 લોકોની સ્વાસ્થ્ય વિશે વાત કરે છે, લોકોની હેલ્થ છે, લોકોની હેલ્થ વિશે આર્ટિકલ 47 વાત કરે છે. તો તેના ચાલતા સ્ટેટ ગવર્મેન્ટને કહેવામાં આવે છે કે તે પોતાના જે નાગરિકો છે રાજ્યના, તો એની હેલ્થ વિશે ચિંતા કરે. એટલે કોનામાં કહેવામાં આવશે? યાદ રાખજો, આર્ટિકલ 47માં હેલ્થ વિશે વાત કરવામાં આવી છે. પછી જે લિક્વિડ છે એટલે કે લિક્વિડ છે કે દારૂ, તો દારૂને ક્યાં આગળ મૂકવામાં આવેલું છે? તો દારૂને બંધારણના ભાગ 7માં તમે જશો તો ત્યાં આગળ 3 લિસ્ટ જોવા મળશે. પહેલું છે એક તો સેન્ટ્રલ લિસ્ટ છે, બીજું છે સ્ટેટ લિસ્ટ અને ત્રીજું છે કોનકરન્ટ લિસ્ટ. તો એમાં દારૂને સ્ટેટ લિસ્ટમાં મૂકવામાં આવે છે, એટલે કે રાજ્ય તેના પ્રમાણે દારૂના ઉપર કાયદા અને નિયમ બનાવી શકે છે. એટલે કે આના વિશે થોડી માહિતી હતી, યાદ રાખી શકો છો તમે. તો આર્ટિકલમાં કહેવામાં આવે છે કે કેરળમાં જે સિલ્વર લાઇન પ્રોજેક્ટ જે અત્યારે ન્યૂઝમાં છે, અને આપણા પહેલા આર્ટિકલમાં પણ આને મેં એટલે કે પહેલી જે મારી ચેનલ હતી યુટ્યુબની એમાં પણ મેં આનું ડિસ્કશન કર્યું હતું. તો ફરી એકવાર આર્ટિકલ આવ્યું છે. તો એમાં કહેવામાં આવે છે કે ધ સિલ્વર લાઇન ઇઝ નોટ અ વેનિટી પ્રોજેક્ટ, એટલે કે વ્યર્થ પ્રોજેક્ટ નથી. તો એના વિશે તમને પૂરતી માહિતી આપી દો એકવાર પરથી. તો આ જે સિલ્વર લાઇન પ્રોજેક્ટ છે એ કેરળમાં શરૂ કરવામાં આવ્યું છે અને તેની ટોટલ લંબાઈ જે છે એની 532 કિલોમીટર છે. જે આપણો વેસ્ટર્ન ઘાટ છે તે વેસ્ટર્ન ઘાટમાં સારી કનેક્ટિવિટી વધારશે એવું કહેવામાં આવી રહ્યું છે. તો આ વેસ્ટર્ન ઘાટ વિશે 2 કમિટી છે, એના વિશે તમે યાદ રાખી શકો છો. એક તો છે ગાડગીલ કમિટી અને બીજું છે કસ્તુરીરંગન કમિટી. તો આ 2 કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વેસ્ટર્ન ઘાટ જે એરિયા છે એ ખૂબ જ ઇકો સેન્સિટિવ એરિયા છે, તેથી તેને ઇકો સેન્સિટિવ ઝોન તમે જાહેર કર્યું. એટલે ગાડગીલ તો 100% કહ્યું હતું કે વેસ્ટર્ન ઘાટ જે છે તેને તમે 100% ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી દો. અને જે કસ્તુરીરંગન છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફક્ત ને ફક્ત 37% ઇકો સેન્સિટિવ એરિયા વેસ્ટર્ન ઘાટનું તમે એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરી આપો. તો હવે આ જે ઇકો સેન્સિટિવ એરિયા છે, તો ઇકો સેન્સિટિવ એરિયા જાહેર કરીએ તો શું ફાયદો થાય? તો ઇકો સેન્સિટિવ એરિયા એ કોઈ પણ નેશનલ પાર્ક હોય કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હોય તો તેની આજુબાજુના 10 કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે, તો તેને ઇકો સેન્સિટિવ એરિયા કહેવામાં આવે છે. તો હવે ઇકો સેન્સિટિવ એરિયા આપણે જાહેર કરીએ તો એનો શું ફાયદો છે? તેમાં ફાયદામાં એક જ છે કે જે ડેવલપમેન્ટના જે કામ થાય છે, ફોર એક્ઝામ્પલ કે જે માઇનિંગ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, રેલ પ્રોજેક્ટ છે, રોડ છે, એરપોર્ટ છે, તો તે આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી દઈએ તો એના 10 કિલોમીટરની આજુબાજુ આવા કોઈ પણ પ્રોજેક્ટ એ થઈ શકે નહીં.
તો આ જે ઇકો સેન્સિટિવ એરિયા જે છે, ઇકો સેન્સિટિવ ઝોન છે, તો એને ઓળખ કરવાનું કામ કોણ કરે છે? તો તેને ઓળખ કરવાનું કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ધ ક્લાઇમેટ ચેન્જ, જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ કામ કરે છે. તો આના ચાલતા જે સિલ્વર લાઇન પ્રોજેક્ટ છે એ ખૂબ જ ન્યૂઝમાં છે. તો તમે આના વિશે આઈ હોપ કે મેં તમને પૂરેપૂરી જાણકારી આપી દીધી હશે. હવે આપણે જઈએ આગળ નેક્સ્ટ આર્ટિકલ પર. તો આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે જે લેન્ડ પ્રોટેસ્ટ ઓવર ધ ડોસ્ચા પચામી કોલ બ્લોક, જે વેસ્ટ બંગાળમાં આવેલી છે, તો ત્યાં આગળ ત્યાંના લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે કોલસાના ખનનને લઈને. તો ત્યાંના લોકો કેમ પ્રોટેસ્ટ કરી રહ્યા છે એના વિશે આપણે માહિતી મેળવીશું, અને શું છે આ કોલસાની શું છે કોલસો ત્યાં આગળ કઈ ખાણો આવેલી છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ભારતમાં સૌ પ્રથમવાર જે 1974 હતું, તો 1974માં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના દ્વારા કોલસાની માઇનિંગની શરૂઆત કરવામાં આવી હતી. તો ક્યાં આગળ શરૂઆત કરવામાં હતી? રાનીગંજ. તો રાનીગંજમાં સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1974માં ભારતમાં સૌ પ્રથમ કોલસાનું ઉત્ખનન કરવાની શરૂઆત કરવામાં આવી. એટલે કે ભારતનો 70% કોલસો છે એ માત્ર ઝારખંડ, છત્તીસગઢ છે, ઓડિશા છે, વેસ્ટ બંગાળ છે, તેમાંથી ઉત્પાદિત થાય છે. હવે જે કોલસાની જે પ્રકાર છે એમાં જે 5 પ્રકાર પડે છે. એમાં જે પીટ છે, લિગ્નિટ છે, પછી સબ બિટ્યુમિન છે, બિટ્યુમિનસ છે અને એન્થ્રેસાઇટ છે. તો આમાં જે લોમાં લો ક્વોલિટી હોય છે એ પીટની હોય છે, અને વધારેમાં વધારે હાઈ ક્વોલિટી હોય છે એ એન્થ્રેસાઇટ કોલસો હોય છે. એટલે કોલસા વિશે તમને માહિતી મેં આપી. કોલસો શું છે? જે કોલસાના 3 પ્રકાર હોય છે, એક સોલિડ છે, લિક્વિડ છે અને ગેસ છે. તો સોલિડમાં તમે જોઈ શકો છો કે આપણે જે ધાતુ હોય છે તેને બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પછી લિક્વિડ છે તો તેને ડાઈ છે, ડ્રગ્સ છે, પરફ્યુમ છે, તો તેમાં ઉપયોગ થાય છે. અને જે કોલ ગેસ છે, જે ગેસ છે આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે તો તેમાં યુઝ થાય છે. કોલસો જે છે એ ફોસિલ ફ્યુલ છે, એટલે કે અશ્મિભૂત બળતણ છે. તે આપણા ડોમેસ્ટિકમાં યુઝ કરી શકીએ છીએ, તેને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં યુઝ કરી શકીએ છીએ. કોઈ પણ સ્ટીમ એન્જિન હોય વગેરે, પહેલા જૂની રેલગાડીઓ હતી, જે જૂના જહાજો હતા બરોબર, વગેરે બધા કોલસો પર ચાલશે. અને અત્યારે ઇલેક્ટ્રિસિટી પણ આપણે કોલસા દ્વારા જ ઉત્પન્ન કરીએ છીએ. એટલે જે કોલસો છે એ અત્યારની પ્રોસેસ નથી, એ લાખો વર્ષો પહેલાની વસ્તુ છે. વિશ્વમાં ટોપ 4 કોલ પ્રોડક્શન કન્ટ્રીમાં પહેલા તો આવે છે ચાઇના છે, બીજું છે યુએસ છે, ત્રીજું છે ઓસ્ટ્રેલિયા છે, ચોથો ઇન્ડોનેશિયા છે, અને પાંચમા આપણા ભારતનો સમાવેશ થાય છે ટોપ કોલ પ્રોડ્યુસર કન્ટ્રીમાં. એટલે કે આપણો ભારત પાંચમો છે. એટલે કે એક્ઝામમાં પૂછાઈ શકે કે કોલસાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયો છે. તો એક્ઝામમાં આપેલું તમે વાંચેલું હોય ખાલી તો યાદ રહી જાય કે આપણું ભારતનું સ્થાન પાંચમું છે. આપણા ભારતમાં જે રાનીગંજ છે, જે ઝારિયા છે, ધાનબાદ છે, બાંકુરા છે, જે ઝારખંડમાં આવેલા છે, એ ખૂબ જ વધારે પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન કરતા સ્થળો છે. તો આગળ મેં તમને કહ્યું કે કોલસાના ઘણા બધા પ્રકારો છે અને કઈ રીતના યુઝ થાય છે એના વિશે માહિતી આપેલી છે. તો એક મોટો મેં તમને ઇન્ટ્રોડક્શન ઉપરથી આપી દીધું. એક્ઝામમાં કદાચ પૂછાય તો આના વિશે આપણે લખવામાં ઈઝી પડે. અત્યારે જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલ્યું છે, તો ન્યૂઝમાં જોવામાં આવે છે કે રશિયાના જે પણ ડિજિટલ કરન્સી છે, બેંક અકાઉન્ટ છે, તો એના ઉપર સાયબર એટેક કરવામાં આવે છે. તો સાયબર એટેક વિશે તમને માહિતી આપવાનો પ્રયાસ કરી. સાયબર એટેક માટે કયા દેશે શું પગલાં અપનાવે છે, કયા કાયદા બનાવે છે, અને આપણા ભારતમાં એના વિશે શું કાયદા છે તેની વિશે માહિતી આપીશ. તો સૌપ્રથમ ડેટા પ્રોટેક્શન માટે યુરોપિયન યુનિયન દ્વારા એક જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન કરવામાં આવ્યું છે. અને તેવી રીતે આપણા જે ઇન્ડિયા છે તો તેમાં સાયબર ક્રાઇમ માટે સાયબર સુરક્ષિત ભારત ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 2018માં કરવામાં આવ્યું હતું. પછી સાયબર ક્રાઇમને જે અવેરનેસ છે, તો અવેરનેસને સાયબર ક્રાઇમ માટે જે જાગૃતિ છે એ જાગૃતિ લાવવા માટે આ ભારતમાં આ એક લાવવામાં આવ્યું હતું. પછી બીજું આપણા ભારતમાં છે નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેશન સેન્ટર, એટલે કે NCCC, જે 2017માં લાવ્યું હતું. એમાં શું કહેવામાં આવે છે કે જે સાયબર જે થ્રેટ છે, સાયબરનો જે ડર છે બરોબર, સાયબર એટેકને તેને હરાવવા માટે, એટલે સાયબર કોઈ પણ એટેક કરે આપણા ઉપર, આપણી જે ભારત છે તો એના કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે કે પોલીસ સેક્ટર છે કે આર્મી સેક્ટર છે, તો એના પર કોઈ પણ સાયબર હુમલો થાય તો તે સાયબર હુમલાથી બચાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. પછી બીજું છે એક તો સ્વાયબર સ્વચ્છતા કેન્દ્ર 2017. તો આમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આપણા ભારતમાં ઇન્ટરનેટનો ખૂબ જ પ્રમાણમાં યુઝ કરે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટથી કનેક્ટેડ થયેલો છે, તો તેમના ડેટા પ્રોટેક્શન માટે અને માલવેર અને વાયરસ તેમના જે બેઝ છે, તેમનો જે ડેટાબેઝ છે તેનાથી દૂર રાખવા માટે સાયબર સ્વચ્છતા કેન્દ્ર 2017ની શરૂઆત કરવામાં આવી છે. પછી અત્યારે હાલમાં જ ગવર્મેન્ટ દ્વારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, એટલે કે I4C નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે જોઈએ કે આપણી ભારતની સરકાર ડેટા પ્રોટેક્શન માટે શું સ્ટેપ લે છે.
તો આપણા ભારતે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર શરૂ કરવામાં આવશે. તેમાં તમે ડેટા લક્ષીને કોઈ પણ માહિતી મેળવી શકો છો. તો હાલમાં જે પણ આપણે ટેકનોલોજી ક્ષેત્રે જે પણ કામ થાય છે, જે સ્કૂલ છે, કોલેજ છે, આર્મી છે, પોલીસ છે, બસ છે, રેલવે છે, એરપોર્ટ છે વગેરે કોઈ પણ ક્ષેત્ર જે ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, તો તે બે એક્ટ ઉપર કામ કરે છે. એક તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 છે, આના હેઠળ ડેટા પ્રોટેક્શન કરવામાં આવે છે. અને બીજો જે એક્ટ છે જે હાલમાં પેન્ડિંગ પડ્યું છે, જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે, એ 2019માં લાવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા, પણ જે હજુ એના પર કોઈ પણ લોકસભામાં કે રાજ્યસભામાં એના પર સુનાવણી થઈ નથી, એટલે હજુ એ બિલ પેન્ડિંગ પડ્યું છે. તો આઈ હોપ કે ડેટા પ્રોટેક્શન માટે તમને સમજાવી ગયું છે કે આપણા ભારત દ્વારા શું સ્ટેપ લેવામાં આવ્યું છે અને કેવી રીતના ઇફેક્ટ કરે છે. હવે આપણે જઈએ નેક્સ્ટ આર્ટિકલ પર. નેક્સ્ટ આર્ટિકલ પર જતા પહેલા એક સાયબર એટેક છે તેના વિશે તમને એક માહિતી આપી દઉં કે અમેરિકામાં જે મેજર જે મોટામાં મોટી જે ગેસ પાઇપલાઇન છે, જે હડસનથી લઈને લંડન સુધીની ફેલાયેલી છે, તો ત્યાં ઉપર સાયબર એટેક કરવામાં આવ્યો હતો અને તે પાઇપલાઇનને હિટ કરવામાં આવી, એટલે કે તે પાઇપલાઇનને હેક કરવામાં આવી. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા ગુજરાતમાં સરદાર સરોવર ડેમ છે, બરોબર. હવે એમાં એવું તો છે નથી કે કોઈ હેન્ડલ હોય તો એના દ્વારા આપણે ડેમના દરવાજા ખોલીએ. અત્યારે બધું કોમ્પ્યુટર બેઝ થઈ ગયું છે. તો આ સાયબર એટેક એવું છે કે કોમ્પ્યુટર બેઝ જે છે ડેટા, એમાં એક જ બટન દબાવવાનું છે, બરોબર. તે આખું કોમ્પ્યુટર હેક કરી અને જો એ સરદાર સરોવર ડેમના જો દરવાજા ખોલી નાખે તો આપણા ગુજરાતની હાલત શું થાય. તો સાયબર એટેકને અટકાવવા માટે આપણે અને વિશ્વ પૂરેપૂરા જે અમને બનતા પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે આનું મેં તમને ઉપર એક ઉદાહરણ આપ્યું, એટલે આવી પણ ઘટનાઓ થાય છે જેનાથી આપણે અવેરનેસ રહેવું જોઈએ અને ઇન્ટરવ્યુમાં આને લક્ષીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એક પેગાસુસ વિશે તમે સાંભળ્યું છે કે જે ઇઝરાયલની જે એક આ જાસૂસી સંસ્થા છે, એક એપ્લિકેશન છે, તો તેના આપણા ભારતના પણ જે સાંસદો છે, ભારતના જે મિનિસ્ટર છે, ઇવન આપણા જે પીએમ છે, પ્રધાનમંત્રી છે, પછી ઇન્ટેલિજન્સ ઓફિસર છે, આઈબીના જે લોકો છે, પછી સીબીઆઈના લોકો છે, પછી જે ઓફિસર છે, આઈપીએસ છે, આઈએસ છે, એ વગેરેના બધા જ ડેટા આ પેગાસુસ દ્વારા હેક કરવામાં આવ્યા હતા. એટલે આના ચાલતા આ પણ ન્યૂઝમાં છે. એટલે તમે જોઈ શકો છો, એક્ઝામમાં પૂછાઈ જાય કે ભાઈ આ પેગાસુસ શું છે, બરોબર. તો આપણને ખબર પડવી જોઈએ કે એક મેલવેર ફંક્શન છે, એટલે કે એક સાયબર એટેકનો એક કરવામાં આવતો એક પ્રકારનો હુમલો છે. તેના વિશે આપણને અવેરનેસ હોવી જરૂરી છે. તો કર્ણાટકમાં જે હિજાબ વિવાદ ચાલી રહ્યો છે તેના ઉપર ન્યૂઝ છે કે ત્યાંની જે વિદ્યાર્થીનીઓ છે, તેમને કીધું છે કે અમે હિજાબ પહેરીને જ એક્ઝામ આપીશું, નહીં તો નહીં આપું. તો એના ચાલતા તેઓએ એક્ઝામ એટેન્ડ કરવાથી મનાઈ કરી દીધી, એટલે કે એક્ઝામ એટેન્ડ નહીં કરે. એટલે એક ન્યૂઝ છે, ઓવરવ્યૂ છે, તો એ ધ્યાન રાખજો. આઈ હોપ કે આજનું તમને ડિસ્કશન સારું લાગ્યું હશે. કોઈ પણ તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેથી આપણે આગળના લેક્ચરમાં તેનું સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ, જય ભારત. ટેક કેર યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી.